નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। ફરી એક વખત ગુજરાત પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ખોખરામાં બનેલી એક ઘટનાની વિગતવાર વાત કરવી છે કે જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવાના મામલે પોલીસે 20 થી વધુ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડ્યા હોવાની વિગતો છે। પોલીસે આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 1000 થી વધારે સીસીટીવી તપાસી આરોપીઓની ધરપકડ કરાઈ હતી। આ ઘટનામાં હજુ 3 આરોપી વોન્ટેડ છે, પરંતુ એ પહેલા 24 કલાકમાં જ્યાં પોલીસ કમિશનરે આરોપીને પકડવાની ખાતરી આપી હતી અને પોલીસે કાર્યવાહી કરી છે। જે આરોપી દ્વારા આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી તે બાદ આરોપીને પકડી લેવામાં આવ્યા છે। શાસ્ત્રી કોલેજની સામે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે છે તે ખંડિત કરવાના કેસમાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો છેલ્લા 2 દિવસથી કામગીરી કરી રહી હતી, જેમાં 1000 થી વધારે સીસીટીવી તપાસ્યા બાદ જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે આરોપીને પકડવામાં સફળતા મળી છે। અગાઉ કોઈ જૂનું કારણ હતું, તે કારણની અદાવત રાખ્યા બાદ દ્રશ્યમાં દેખાતા 2 લોકો દ્વારા જે આ કાવતરું છે તે કરવામાં આવ્યું હતું અને જે મૂર્તિ છે, પ્રતિમા છે તે ખંડિત કરાઈ હતી। આ તમામ બાબતો બાદ હવે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। હાજર લોકો જે ધરણા ઉપર બેઠેલા હતા તે લોકો પણ અત્યારે ધરણા સમેટી રહ્યા છે। આ ઉપરાંત જે મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી તે સ્થાન ઉપર નવી મૂર્તિ પણ સ્થાપિત કરી દેવામાં આવી છે। આ તમામ બાબતો વચ્ચે જે આરોપીઓ છે જેમના દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું તેને જે જૂની ઘટનાઓ છે તે મુજબ જ દ્રશ્યમાન થઈ રહ્યું છે કે તેમને પોલીસ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે, પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। આ બીજી તરફના પણ દ્રશ્યો જુઓ, આરોપીઓ અહીંયા છે, તેની સાથે સાથે જે લોકો અહીંયા ધરણા પર બેઠેલા હતા તે તમામ લોકો પણ આ જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છે, મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે। આ તમામ બાબતોની વચ્ચે આ જે પ્રતિમા છે ત્યાં આગળ આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે અને જે નવી પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે એ તમામ નવી પ્રતિમાઓ સામે જ જે આરોપીઓ છે તેને હાલ અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે। જે આરોપીઓ છે તે હાથ જોડીને માફી માંગી રહ્યા છે, પ્રતિમાની સામે ઊભા છે। આ ઉપરાંત હાજર લોકો જે ધરણા કરી રહ્યા હતા તે લોકો પણ અત્યારે જય ભીમના નારા લગાવી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે આરોપીઓ અહીંયા બોલતા સંભળાઈ રહ્યા છે, જે થયું અમારી ભૂલ થઈ તે બદલ અમને માફી આપો। આ તમામ બાબતો વચ્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સ્થાનિક પોલીસ અને જે અન્ય ટીમો છે તે કરાવી રહી છે અને હવે જે આરોપીઓ છે તેમને રિકન્સ્ટ્રક્શન બાદ જે પોલીસ છે તે અહીંયાથી લઈને જઈ રહી છે અને હવે જે 2 દિવસથી જે વિવાદ ચાલતો હતો બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવા મામલે તે વિવાદ હવે ક્યાંક ને ક્યાંક શાંત થતો જોવા મળી રહ્યો છે। આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ પોલીસ હવે અહીંયાથી રવાના થઈ છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।